નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ગામમાં યોજાયેલા એક લગ્નમાં ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથાતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સોમવારે 20મી એપ્રિલે સાંજે 6 વાગે અબલોડ ગામે યોજાયેલા લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્રિત થયા હતા। જોકે જમ્યાના થોડા સમયમાં અનેક લોકોને ગંભીર અવસ્થા અને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। સ્થિતિ એટલી હદે વહેણી હતી કે ગામમાં યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં તબીબીની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। જોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ લગ્ન સ્થળેથી ભોજનના નમૂના એકત્રિત કરીને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। તંત્રએ ખાતરી આપી છે કે જો કેટરેસ કે કોઈ અન્યની બેદરકારી સામે આવશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।